હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. જે તોરણની તમે છે એ આતુરતાથી વાટ જોતા હતા, ઘણા બહેનોએ મને કીધું હતું કે કૃષ્ણ વંદે જગતગુરુ તોરણનો છે એ આખો ફોટો મૂકો. પણ મેં છે એ શું કર્યું તો કે છે એ તોરણ જ બનાવી અને કઈ રીતનું બને છે એ જ છે એ નમૂનો છે એ તમને છે એ હું બનાવીને છે એ દેખાડી રહી છું, કે જેથી કરીને છે તમને વિડીયોમાં તો છે એ શું થાય કે દેખાય ન દેખાય, કેટલા મોતી છે, કઈ રીતનું બનાવેલું છે, એ બધું જ છે એ જોવામાં છે એ થોડીક તકલીફ પડે. એના કરતાં છે એ મેં બનાવીને જ તમને છે એ બતાવ્યું છે, તો જેનાથી છે એ તમને નમૂનો જોવામાં છે એ કેવું થશે તો કે સરળતા રહેશે. તો હવે છે એ આપણે કૃષ્ણ વંદે જગતગુરુનો છે એ આખો શ્લોક જે છે એ લખશું. જો આ તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને છે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી છે એ હું નવા વિડીયો મૂકું તો તમને છે એ તરત જ છે એ જોવા મળી જશે. આ આપણે છે એ શ્લોક લખવાનું છે એ શરૂ કરી દીધું છે. આ છે એ કનો નમૂનો કથી મેં છે એ કૃષ્ણમથી છે એ શરૂ કર્યું છે, તમે જોઈ શકો છો. ધીમે ધીમે છે એ હું તમને આગળ છે એ કઈ રીતનું બને છે એ હું તમને કહું. કોઈ પણ તોરણ બનાવવામાં છે એ જરા પણ છે એ કહેવાય ને કે વાર નથી લાગતી. એમાંય જો આવા શ્લોક કે એવું કંઈ લખવાનું હોય, તમારે નામ કે એવું કંઈ લખવાનું હોય તો એમાં તો છે ને સાવ વાર નથી લાગતી. તો તમારે છે એ તોરણ છે એ બજારમાંથી લેવું એના કરતાં જો તમે ઘરે જ પોરવીને બનાવશો ને તો તમને આનંદ પણ આવશે. અને ઓરિજિનલ ડલ મોતી જે આવે છે, હું આ એ જ ડલ મોતી છે એ વાપરું